નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો વરસાદને લઈને મોટા સમાચાર। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો। દક્ષિણમાં કેરી, કેળા અને ડાંગર તો ઉત્તર ગુજરાતમાં બાજરીનો પાક ધોવાયો। ખેડૂતોએ કહ્યું ખેતરમાં જવાની સ્થિતિ નથી। રાજ્યમાં ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદમાં અનેક જિલ્લાઓમાં તારાજી સર્જાઈ છે, જેમાં ખાસ કરીને ઉનાળે આવેલા વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે। અંબાજીથી લઈ ઉમરગામ સુધી ખેડૂતોના ઉનાળુ પાકમાં ભારે નુકસાન પહોંચ્યું છે। બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં ખાસ બાજરીના પાકને નુકસાન પહોંચ્યું છે, તો નવસારી અને વલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કેરી, કેળા અને ડાંગર જેવા પાકને નુકસાન થતાં ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે। સમાચારમાં આગળ જોઈએ તો કચ્છમાં કમોસમી વરસાદ અને ભારે પવનની અસરથી કેસર કેરીના પાકમાં 20% નુકસાન થયું છે। કેસર કેરી ભારે પવનને પગલે ખરી પડી છે, જેના કારણે માર્કેટમાં ઓછી રહેશે, તેથી આગામી સમયમાં કેસર કેરીની મીઠાશ મોંઘી બની ભાવ વધવાની શક્યતા છે। સમાચારમાં આગળ જોઈએ તો મહેમદાબાદના રતનપુર વિસ્તારમાં શાકભાજીના પાકમાં વ્યાપક નુકસાન ભોગવવાનો વારો ખેડૂતોને આવ્યો છે। કારેલા, દૂધી, ગલકાના તૈયાર થયેલા વેલા માંડવા વાવાઝોડામાં જમીનદોસ્ત થયા હતા। આ વર્ષે ખેડૂતોને શાકભાજીના ભાવ પણ સારો મળતો હતો, પરંતુ કમોસમી વરસાદમાં નુકસાન થતાં ખેડૂતોએ સરકાર પાસે નુકસાનનું વળતર આપવા માંગ કરી છે। સમાચારમાં આગળ જોઈએ તો આણંદ જિલ્લામાં ભારે પવનને કારણે આંબા પરથી 50% ઉપરાંત કેરીઓ ખરી પડવાથી ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે। માતરના ખેડૂત દિનેશભાઈ પટેલે જણાવ્યું કે આજ દિન સુધી ન કલ્પી શકાય તેવી તારાજી છે। ડાંગર, શાકભાજી સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે। ડાંગર ઊભી હોય આડી પડી જતા અને પલળી જતા હવે ડાંગરનો ભાવ પણ સારો મળશે કે કેમ તેવી ભીતિ સેવાય છે। સમાચારમાં આગળ જોઈએ તો ગત રોજ સાંજના સમયે ભારે પવન અને વાવાઝોડા સાથે વરસેલા વરસાદને કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। ખેતરમાં ડાંગરના પાકને નુકસાન થયું છે। ડાંગર પલળી જતા તો ઊભી ડાંગર પડી જતા તો ખેડૂતોને સારા ભાવથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાય છે। સમાચારમાં આગળ જોઈએ તો મહીસાગર જિલ્લામાં સૌથી વધુ ખાનપુર તાલુકામાં વાવાઝોડા સાથે વરસેલા 1 ઇંચ વરસાદે ખેતીના પાકો અને ઘાસચારે નુકસાન પહોંચાડ્યું છે। ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। પાક નુકસાની અંગે ખેડૂતો સરકાર પાસે વળતરની માંગણી કરી રહ્યા છે। ખાનપુર તાલુકામાં નરોડા, ડભિયાના મુવાડા, વીરાના મુવાડા, ભેડિયા, મચારના મુવાડા, ઉમરિયા સહિત આસપાસના ગામોમાં અંદાજિત 250 એકર જમીનમાં વાવેતર થયેલ પાકને નુકસાન પહોંચ્યું છે। સમાચારમાં આગળ જોઈએ તો પંચમહાલ જિલ્લામાં ખેડૂતોની કફોડી સ્થિતિ। પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે। જિલ્લાના નદીસર પંથકમાં બાજરી અને તલના પાકને નુકસાન પહોંચ્યું હતું, તો શાકભાજી પાકો અને ઘાસચારાને નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। સમાચારમાં આગળ જોઈએ તો અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદમાં માલપુર, મોડાસા, મેઘરજ, બાયડ, ધનસુરા અને ભિલોડા તાલુકામાં ભારે નુકસાન થયું છે। માલપુર ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ મહામહેનતે તૈયાર કરેલો મકાઈ, જુવાર અને બાજરીનો પાક ધોવાઈ ગયો છે। સમાચારમાં આગળ જોઈએ તો વડોદરામાં ખેતી અને બાગાયત પાકમાં નુકસાન। ભારે વાવાઝોડા અને વરસાદના કારણે વડોદરા જિલ્લામાં ખેતી અને બાગાયત પાક કરીને ભારે નુકસાન થયું છે। જિલ્લા ખેતીવાડી અધિકારી નીતિન વસાવાએ જણાવ્યું હતું કે વડોદરા જિલ્લામાં મોટા ભાગનો પાક કાઢી લેવામાં આવ્યો છે। જુવારના પાકને નુકસાન થયું છે। ખેતીવાડીની ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। બાગાયત વિભાગના અધિકારીએ A.K. પટેલે જણાવ્યું હતું કે વડોદરા જિલ્લાના કરજણ, પાદરા અને વડોદરા ગ્રામ્યના કેરીના પાકને નુકસાન થયું છે। ચોક્કસ આંકડો કહેવો મુશ્કેલ છે। દરેક તાલુકા મથકે નુકસાનની વિગતો આપવા સૂચના આપી દેવામાં આવી છે। નેટ હાઉસ જમીનદોસ્ત થઈ ગયા છે। સમાચારમાં આગળ જોઈએ તો સોમવારે પડેલા કમોસમી વરસાદમાં મહીસાગરમાં જુવારનો પાક નીચે પડીને ઉપર પાણી ફરી વળ્યું છે। 1 ઇંચ વધુ વરસાદ પડ્યો છે, એટલે જુવાર, બાજરી અને મગના પાકને નુકસાન બહુ થયું છે। ખાનપુર તાલુકામાં નરોડા, ડભિયાના મુવાડા, વીરાના મુવાડા, ભેડિયા, મચારના મુવાડા, ઉમરિયા સહિત આસપાસના ગામોમાં અંદાજિત 250 એકર જમીનમાં વાવેતર
થયેલ પાકને નુકસાન પહોંચ્યું છે। મહીસાગરના નરોડાના ખેડૂત ડાહ્યાભાઈ પટેલે જણાવ્યું હતું કે અગાઉના વર્ષોમાં પણ કમોસમી વરસાદથી જે તે સમયે નુકસાન થયેલું, જેમાં વારંવાર સરકાર અને અધિકારીઓને રજૂઆત કરી પણ અમારી વાત કોઈ સાંભળવા જ તૈયાર નથી। સમાચારોમાં પણ આવે પણ એના પર કોઈ એક્શન લેતા નથી। સરકારને અમારી વિનંતી છે કે પરંતુ તુરંત સર્વે કરાવી યોગ્ય ખેડૂતોને વળતર ચૂકવે તેવી માંગ છે। સમાચારમાં આગળ જોઈએ તો રાજકોટમાં પાળ ગામના ખેડૂત પિન્ટુભાઈ માળીએ જણાવ્યું હતું કે આંબામાંથી પવનના કારણે કેરી ખરી ગઈ છે। કેરીનો તૈયાર પાક ખરી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોની 12 મહિનાની મહેનત પાણીમાં ગઈ છે। આ ઉપરાંત ઉનાળુ તલ અને મગ સહિતના પાકને પણ નુકસાન થયું છે। દર વર્ષે માવઠું ખેડૂતો માટે વેરી બનીને આવી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું। સમાચારમાં આગળ જોઈએ તો ગઈકાલે રાત્રે પડેલા વરસાદને લીધે કેરીના પાકને ભારે નુકસાન થયું છે। આ સાથે જ તલ અને મગ સહિતના ઉનાળુ પાક પણ માવઠાને કારણે વેડફાઈ ગયા છે। રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બાગાયતી પાકને નુકસાન પહોંચ્યું છે। ભારે વરસાદના કારણે કેરીના પાકમાં ભારે નુકસાન થયું છે। સમાચારમાં આગળ જોઈએ તો વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદની અસર કેરીના પાક પર થઈ છે, જેના કારણે કેરીના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરી વલસાડે ખેડૂતોને સાવચેતીના પગલાં લેવા સૂચના આપી છે। ખેડૂતોને ખેત ઉત્પાદન અને કાપણી કરેલા પાકને સલામત સ્થળે ખસેડવા અને પ્લાસ્ટિક તાડપત્રીથી ઢાંકવાની સલાહ આપવામાં આવી છે। સમાચારમાં આગળ જોઈએ તો સુરતના ઓલપાડ કઠોદરા વિસ્તારમાં આવેલી 20 વીઘાની આંબાની વાડીમાં રાજાપુરી, કેસર, હાફૂસ અને ટોટાપુડી જેવી વિવિધ જાતની કેરીઓનો પાક સંપૂર્ણપણે નષ્ટ થયો છે। આ વિસ્તારમાં લગભગ 70થી 80% કેરીઓ જમીન પર ખરી પડી છે। આ કુદરતી આફતે ખેડૂતોના આખા વર્ષના આયોજન પર પાણી ફેરવી દીધું છે। અસરગ્રસ્ત ખેડૂતોએ સરકાર પાસે આર્થિક સહાયની માંગણી કરી છે। કમોસમી વરસાદ અને તોફાની પવનોએ ખેડૂતોને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે। સમાચારમાં આગળ જોઈએ તો મહીસાગર જિલ્લામાં ગત રોજ વરસેલા વરસાદથી ખેતીના પાકો અને પશુઓ માટેના ઘાસચારાને નુકસાન પહોંચાડ્યું છે। જિલ્લામાં સૌથી વધુ ખાનપુર તાલુકામાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેથી ખેતરોમાં ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે। જુવાર, બાજરી સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે। ખેતરોમાં મોટા પાક હતો તે આડો પડી ગયો છે। ખાનપુર તાલુકાના ગાંગટા ગામે ખેડૂતોમાં ઊભો પાક આડો પડી જતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। સમાચારમાં આગળ જોઈએ તો ગાંધીનગર જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। માણસા પંથકમાં સૌથી વધુ 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। બિલોદરા ગામના ખેડૂત દશરથસિંહ ચાવડાના જણાવ્યા મુજબ વરસાદના કારણે જુવારનું વાવેતર ધોવાઈ ગયું છે। ખેતરમાં છાપરાનું પતરું પણ પડી ગયું છે। અન્ય ખેડૂત મનુજી ચાવડાએ જણાવ્યું બાજરી, જુવાર, મગ અને શાકભાજીના પાકને નુકસાન થયું છે। સમાચારમાં આગળ જોઈએ તો ભરૂચ જિલ્લામાં ગઈકાલે આપત્તિરૂપ સ્થિતિ સર્જાઈ જોવા મળી હતી, જ્યારે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડતા ખેડૂત વર્ગને ભારે નુકસાન પહોંચાડ્યું છે। જિલ્લાના અનેક ગામડાઓમાં પવન અને ભયંકર હતો કે કેળાના પાંજરા જમીન પર સૂઈ ગયા હતા। આ સિવાય કેરીના ફળોથી ભરેલા વૃક્ષો ઉપર પણ પવનનો એવો પ્રભાવ રહ્યો હતો કે ફળો નીચે પડી જતા વેચાણ લાયક રહ્યા નથી। પરિણામે ખેડૂતોને વિપુલ આર્થિક નુકસાની વેઠવી પડી રહી છે। સમાચારમાં આગળ જોઈએ તો નવસારી જિલ્લામાં કેરી અને ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે। ખાસ કરીને લણણીના સમયે આવેલા વરસાદે ખેડૂતોને મુશ્કેલીઓ વધારી છે। સમાચારમાં આગળ જોઈએ તો નવસારી જિલ્લાના સદલાવ ગામમાં એક ખેડૂતનો 5 એકર ડાંગરનો પાક સંપૂર્ણપણે નષ્ટ થયો છે। તેઓ હવે રાજ્ય સરકાર પાસેથી સહાયની આશા રાખી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં ડાંગર અને મહત્વપૂર્ણ પાક છે। અહીં ઉનાળુ અને ચોમાસું એમ બંને સિઝનમાં ડાંગરનું વાવેતર કરવામાં આવે છે। સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂત પિનાકીન પટેલના જણાવ્યા મુજબ બદલાતું વાતાવરણ સૌથી વધુ નુકસાન ખેડૂતોને પહોંચાડે છે। ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં થઈ રહેલા ફેરફારોની અસર ખેત ઉત્પાદન પર પડી રહી છે। સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોની સ્થિતિ પહેલેથી જ કથળેલી છે। ઉત્પાદન ખર્ચ વધારે છે અને પાકના ભાવ ઓછા મળે છે। હવે કમોસમી વરસાદે તેમની મુશ્કેલીઓમાં
વધારો કર્યો છે. નવસારી અને આસપાસના વિસ્તારોમાં ડાંગર સાથે સંકળાયેલા ઉદ્યોગો પણ વિકસ્યા છે. આ કારણે ડાંગરની માંગ મોટા પ્રમાણમાં રહે છે, પરંતુ હાલની સ્થિતિ ખેડૂતોના ખેતરોમાં ઊભો પાક નુકસાન પામ્યો છે. આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે.